નમો લોયેશ્વર ત્રિકાળવર્તી અરહંતામ નમો લોયેશ્વર ત્રિકાળવર્તી શિતામ નમો લોયેશ્વર ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશ્વર ત્રિકાળવર્તી ભોજ્યામ નમો લોયેશ્વર ત્રિકાળવર્તી શવશામ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ મંગલમ કુંદકુંધાર્યો જૈન્દર્મોષ્ટુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માન જૈન જયદુષાસ્તુ નમઃ સમય સારાય શ્વાનુભૂત્યા ચકાશતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિતે हे गोमेशा शुद्धोपाज्ञान दर्शन लक्षण शेषा में बाहिरा भावाशक विषयों मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુદ્ધિ બાહ્ય છે એક શુદ્ધ સદારૂપ જ્ઞાન દર્શન નહીં કરે કહીને તે મારું જરી પરમાણુ માત્ર નથી જે જાણતો और અંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસ્મો પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક નાયક ભાવ છે રીત શુદ્ધ કથા એવી જીવનાથ તે તો તે છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો જે નિર્જરાગમ તેમજ મોક્ષ ગુરુ અચલને અનુપમ ગતિ પામેલ સર્વસિદ્ધને વંદી કહું સુત કેવડી કથિકા સમય તો સ્થાપની અને મોક્ષ પંથે ધ્યાન ગોતે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર ઓમ શ્રી નમઃ આપણી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના સમયસારજી પરમાગમ શાસ્ત્રના પ્રવચનો ચાલે છે તેના ઉપર આપણી ચર્ચા ચાલે છે સમયસાર પરમાગમ ગાથા 1 થી 12 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે તેમાં 1 થી 12 ગાથાનો વિષય એવો છે કે આખો પરિપૂર્ણ વિષય સમયસારજી પરમાગમની 1 થી 12 ગાથામાં આવી ગયો છે 1 થી 12 ગાથા જેને ખરેખર વાસ્તવિકપણે બેસી જાય એને આખું સમયસાર છે ને ખ્યાલમાં આવી જાય છે જો અત્યારે જે ગાથાઓ ચાલે છે ને આ બધી અત્યારે આ 17-18 ગાથા ઉપરનો કળશ 16મી ગાથા ઉપરનો કળશ એ બધા કળશો અને ગાથાઓ ચાલે છે ને 14, 15, 16, 17, 18, 19મી ગાથા પ્રતિબુદ્ધની 20મી ગાથા પછી ઈંધણને લાકડાની આવશે ઉપયોગની ચર્ચા એમાં આવશે 13મી ગાથા નવતત્વના ભેદ 14મી ગાથા સમ્યક દર્શન 15મી ગાથા સમ્યક જ્ઞાનની 16મી ગાથા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની આ બધી જે ગાથાઓ જે ચાલે છે ને એ બધી ગાથાનું મૂળિયું 1 થી 12 ગાથામાં છે જેટલી ગાથાઓ ચાલશે ને એ બધાનું મૂળ છે ને એ 1 થી 12 ગાથામાં ગયેલું છે જો આ જે વિષય ચાલ્યો ને એમાં ગુરુદેવ વારંવાર 7મી ગાથા 8મી ગાથાનો આધાર આપ્યા કરે 18-19મો કળશ ચાલે તો એમાં 7મી ગાથા અને 8મી ગાથાનો આધાર આપે ભેદ કેવી રીતે છે ભેદ કેવી રીતે નથી ભેદનું લક્ષ કેવી રીતે છોડવું ભેદ કરતાં કેવી રીતે મેચકપણું આવી જાય છે ભેદ છૂટતા કેવી રીતે અમેચક થઈ જાય છે બધો વિષય 1 થી 12 ગાથામાં સંપૂર્ણપણે આવી ગયો છે અને એનો જ વિસ્તાર છે ને બધો આ 415 ગાથામાં એક પછી એક ક્રમસર આવશે એટલે 1 થી 12 ગાથા એટલી બધી પ્રયોજનભૂત છે કે એ જો વાસ્તવિકપણે 1 થી 12 ગાથા જેને ખ્યાલમાં આવી જાય છે ને તો એને પછી શું થાય છે કે સમયસારની કોઈ પણ ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ચાલે ને તો એને એ વિષય ખ્યાલમાં આવી જાય છે કે આ ઓલી ગાથામાં વિષય આવ્યો હતો ને એ વિષયનું અનુસંધાન અહીં ચાલે છે એટલે આખું મૂળિયું આ 1 થી 12 ગાથામાં ભરેલું છે જેટલી ગાથાઓ ચાલશે એ બધાનું મૂળિયું આ 1 થી 12 ગાથામાં છે 17-18 ગાથા આવશે તો એ પણ આ 1 થી 12 ગાથાનો સંદર્ભ છે એમાં પહેલાં આત્માને જાણવો વંદિતું સવ સિદ્ધે તારા આત્મામાં તારી પર્યાયમાં તારા આત્માને સ્થાપ સિદ્ધોને સ્થાપ એમ તું આત્માને જાણ એ બધી ગાથાઓ જેટલી આવ્યા કરશે ને 19મી ગાથા પ્રતિબુદ્ધ અનાદિનો છે એ કેમ થતો નથી
તો અમારું અનાદિનું અપ્રતિભૂતપણું કેવી રીતે જાય એ પણ 1 થી 12 ગાથાનો સાર છે. તો આખું સમયસારની જે રચના છે ને એ 1 થી 12 ગાથામાં પૂરેપૂરું સમયસાર ખરેખર આવી ગયું છે પીઠિકા રૂપે. એમાં આપણે જે ચર્ચા ચાલે છે 11મી ગાથા ઉપર ચર્ચા આપણી ચાલતી હતી. પહેલી ગાથામાં સૌથી પહેલાં કળશમાં તો દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી જુદો શુદ્ધાત્મા છે તેની ચર્ચા આવી. બીજા કળશમાં અનેકાંતની ચર્ચા આવી. ત્રીજા કળશમાં આચાર્ય ભગવાન પોતે પોતાની પરિણતિ, પરપરિણતિ મલિન છે એની ચર્ચા કરી. પછી પહેલી ગાથા લખી એમાં વંદિતું સવસિદ્ધે કહીને પોતાની પર્યાયમાં સિદ્ધોને અનંતા સિદ્ધોને સ્થાપ્યા અને શ્રોતાઓની પર્યાયમાં પણ આચાર્ય ભગવાને અનંતા સિદ્ધોની સ્થાપના કરી. પછી બીજી ગાથા આવી એમાં 7 બોલથી આખી પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરી અને એ 7 બોલ સામાન્ય પ્રમાણથી આખી સિદ્ધિ કરી. એમાં ક્યાંય મોરાગ દ્વેષની ચર્ચા નથી. ઉત્પાદવે ધ્રુવ્યુત્તમ સતની ચર્ચા છે. સદાય પરિણમન સ્વભાવમાં રહેલો ત્રિકાળી દ્રવ્ય છે એની ચર્ચા છે. પરિણમન સ્વભાવ સદાય છે, ત્રિકાળી દ્રવ્ય સદાય છે એની ચર્ચા સામાન્ય પ્રમાણથી આખી કરી. ત્રીજી ગાથામાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી એની ખૂબ ઉત્કૃષ્ટ ચર્ચા આવી. ચોથી ગાથામાં પંચ પરાવર્તનની ચર્ચા આવી. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. એમ ચોથી ગાથામાં પંચ પરાવર્તનની આખી પ્રક્રિયા બતાવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એનો ક્રમ છે. તો એ ક્રમથી આખી વાત બતાવી કે તે ઘણા ભવો કર્યા છે એ બધી પરિસ્થિતિનું જ્ઞાન કરાવે આચાર્ય ભગવાન. પાંચમી ગાથામાં બધી આચાર્ય ભગવાનનો ઉપદેશ, આગમનું સેવન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદનથી અને નિર્ણય કરી અને પોતાના આત્માનું સ્વસંવેદન કરવું. છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમતની દશાઓ કાઢી નાખી, એકલો નાયક ભાવ બતાવ્યો. એ બતાવ્યા પછી સાતમી ગાથામાં ગુણભેદ કાઢી નાખ્યા કે પર્યાય ભેદને છઠ્ઠી ગાથામાં કાઢ્યા. પછી ગુણોનો વિચાર જીવને આવે કે આ એક ગુણ જ કેમ પૂરો શુદ્ધ થયો, બીજા ગુણો કેમ આંશિક શુદ્ધ થયા. એવી રીતે એ જીવ ગુણોના વિચારે ચડે. તો એવા ગુણભેદ પણ ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને એમ કહીને ગુણભેદ કાઢ્યા. વળી આઠમી ગાથામાં વ્યવહારને પાછો સ્થાપ્યો કે ભાઈ દર્શન જ્ઞાન ચારિત્ર વગર તો આત્મા 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 કે તો સમજી શકાતો નથી. તો દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા એમ કરીને આઠમી ગાથામાં વ્યવહારની સ્થાપના કરી. અને એ વ્યવહારની સ્થાપના કરીને પાછું એમ કીધું કે એ વ્યવહાર અનુસરવો નહીં. એ તો તને આત્માને સમજાવવા માટે વ્યવહાર કીધો, પણ એ વ્યવહારમાં તું એનું અનુસરણ જો કરવા માંડીશ તો નિશ્ચયની પ્રાપ્તિ નહીં થાય. એટલે વ્યવહારની સ્થાપના કરીને વ્યવહારને ઉથાપ્યો. એમ કરીને આઠમી ગાથાનું વર્ણન આવ્યું કે દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય, સદા પ્રાપ્ત હોય તે આત્મા એમ કરીને વર્ણન કર્યું. નવમી દસમી ગાથા આખી શ્રુત કેવડીની, જે જ્ઞાનમાં પોતાના આત્માને જાણે તે નિશ્ચય શ્રુત કેવડી, અને જે જ્ઞાનમાં પોતાને આત્માને જાણ્યો એવા જ્ઞાનમાં એ જ્ઞાનને જાણે એ વ્યવહાર શ્રુત કહેવાય. એમ કહીને 9-10 ગાથાનું વર્ણન આવ્યું. અને પછી 11મી ગાથા આવી, મૂળ ગાથા, કે આ જે વ્યવહારો કહેવામાં આવ્યા, ગુણભેદના વ્યવહાર, દર્શનના ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે વ્યવહાર, જ્ઞાનમાં આત્મા જણાય છે એવો વ્યવહાર, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે એવો વ્યવહાર, જે વ્યવહારનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે આ વ્યવહાર નિશ્ચયને બતાવે, આ વ્યવહારથી ખ્યાલમાં આવે નિશ્ચય, એવા જેટલા વ્યવહારના ભેદો બતાવ્યા એ બધા વ્યવહારના ભેદો છે ને એ અભૂતાર્થ ને અસત્યાર્થ છે. એમ 11મી ગાથામાં કહી અને બધી પ્રકારના ચારેય પ્રકારના વ્યવહારનો નિષેધ કરાવી અને શુદ્ધને એક જ ભૂતાર્થ છે. એટલે કે શુદ્ધાત્મા એક જ છે તારા માટે પ્રયોજનભૂત તત્વ, બીજું તારા માટે કાંઈ પ્રયોજનભૂત નથી. એમ કહીને 11મી ગાથામાં આખી શુદ્ધ નયની સ્થાપના કરી. એટલે શુદ્ધ નયની એટલે શુદ્ધાત્માની સ્થાપના કરી કે તું શુદ્ધાત્મા માત્ર છો, તારી પાસે કોઈ પણ પ્રકારનો વ્યવહાર તારા શુદ્ધાત્મામાં લાગુ નથી પડતો. વ્યવહારની જગ્યાએ સત્યાર્થ છે એ પ્રશ્ન નથી, એ તો છે એવું, પણ એને યાદ કરવાનું નથી. એને યાદ કરે તો શુદ્ધાત્મા રહી જાય છે. એટલે શુદ્ધાત્મા એક જ ભૂતાર્થ છે, એકલું ત્રિકાળી દ્રવ્ય એક જ ઉપાદેય છે, શાશ્વત તત્વ એક જ ઉપાદેયભૂત તત્વ છે, અને તે જ હું છું. ઉપાદેયભૂત તત્વ કહેતા પણ પર્યાયમાં ઉપાદેય થાય છે એવો ભાવ રહી જાય છે. એટલે કે એ વસ્તુ માત્ર હું છું, શુદ્ધાત્મા એકલો અખંડ માત્ર હું છું. મારી વસ્તુ એવી છે કે જે શુદ્ધનયથી પ્રાપ્ત થાય એવો શુદ્ધાત્મા એવું પણ એમાં નથી. એકલો શુદ્ધાત્મા તે હું છું, એનું નામ શુદ્ધનય કયો તો કયો, પણ હું તો એકલો
શુદ્ધાત્મા છું એમ કહીને 11મી ગાથાનું આખું વર્ણન આવ્યું, એમાં પાણીનું દૃષ્ટાંત આપ્યું અને પછી એનો ભાવાર્થ આવ્યો. એ ભાવાર્થમાં પણ આખી અનેકાંતથી ચર્ચા કરીને પછી પાછા ભેદ છોડાવીને એકાંતમાં લઈ જાય છે. પહેલાં ચર્ચા એમ કરે છે કે ભાઈ ભેદરૂપ કોઈ વસ્તુ છે જ નહીં એવું નથી, ભેદરૂપ વસ્તુ પણ છે, પર્યાય પણ છે, પર્યાય કાંઈ અવસ્તુ નથી, પર્યાય પણ પર્યાયમાં છે, એવી પણ પર્યાય પ્રત્યેક સમયે જીવમાં પ્રગટ થતો ભાવ પણ છે. તો એવી જ જો વસ્તુ તમે ન માનો તો વેદાંતની જેમ તમે એકાંતમાં ચડી જાઓ, એવું તો છે નહીં, એવું સ્વરૂપ નથી. જૈન દર્શન સ્યાદવાદ સાધક જૈન દર્શન છે, અનેકાંતિક માર્ગ છે. સ્યાદવાદ એટલે કોઈ અપેક્ષાથી કહેવું એને સ્યાદવાદ કહેવામાં આવે. તો આખું દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ એમાં બતાવવામાં આવે છે. અને પછી એવું આખું અનેકાંત સિદ્ધ કરીને પછી એક મૂળ વાત આચાર્ય ભગવાને તો એમાં કરી છે, પણ મૂળ વાત વ્યવહારના નિષેધની આચાર્ય ભગવાને કરી, વ્યવહારની સગળો એ ભૂતાર તમૃતચંદ્ર આચાર્યએ. પણ જયચંદ પંડિતે એમાંથી એક ભાવ કાઢ્યો બહુ અપૂર્વ. એણે એમ કીધું કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ, ભેદરૂપ વ્યવહાર નથી કીધું ત્યાં, ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે. ભેદરૂપ વ્યવહાર તો જ્ઞાનીને હોય, આ તો ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી પ્રાણીઓને છે. એ ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે ને એ એને છે ને મારે છે અને નિરપક્ષ એને તારે છે. જ્યાં સુધી પક્ષમાં ઊભો રહીએ છે, ચાહે પર્યાયના પક્ષમાં હો, રાગાદી ભાવના પક્ષમાં હો કે ગુણભેદના પક્ષમાં હો, કોઈને કોઈ અપેક્ષાએ ક્યાંય પણ જો એનું ભેદ તરફનું વલણ ચાલતું હોય તો આમાં જયચંદ્ર પંડિત છે એ એનો નિષેધ કરે છે. એમ કહે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. માહોમાહે ચર્ચા એની કરે છે કે આવો વ્યવહાર હોય ને તો આવો નિશ્ચય પ્રગટ થાય. જ્યાં સુધી આવો વ્યવહાર ન હોય જો તમારા પરિણમનમાં, તો નિશ્ચય તમારા હાથમાં કેવી રીતે આવે? તમે નિશ્ચયની ખાલી વાત કરો છો પણ તમારા વ્યવહારના તો કાંઈ ઠેકાણા નથી. આવો વ્યવહાર તમારી પાસે નથી કે દર્શનના ચારિત્ર, એવો વ્યવહાર જો ન હોય તો એવા વ્યવહાર દ્વારા નિશ્ચયનું પ્રતિપાદન ન થાય, એવો વ્યવહાર દ્વારા નિશ્ચય ખ્યાલમાં ન આવે. એવો વ્યવહાર તો હોવો જ જોઈએ, એવો હોવો જ જોઈએ. એ આગ્રહવાળો પક્ષ છે, હોય એ જુદી વસ્તુ, હોવો જ જોઈએ એ આગ્રહ છે. એ હોવો જ જોઈએ એને પક્ષ કહેવામાં આવે છે. આવો વ્યવહાર હોય એને વ્યવહાર કહેવામાં આવે છે, અને આવો વ્યવહાર હોવો જ જોઈએ એને પક્ષ કહેવામાં આવે છે. એટલે એમ કહે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિનો છે. અને માહોમાં એ અંદર ચર્ચા કરતા હોય તો પણ એ વ્યવહારની જ ચર્ચા કર્યા કરે છે, કારણ કે નિશ્ચયની તો ચર્ચા જ હોતી નથી. નિશ્ચય તો ખરેખર વચનાતીત છે. જ્ઞાયક ધ્રુવ એમાં શું તમે ચર્ચા કરો? એમાં કોઈ ચર્ચા જ નથી. એટલે ચર્ચા કરો ત્યાં વ્યવહાર ઊભો થાય છે. હવે એ વ્યવહાર ઊભો થાય છે, જે વ્યવહાર ઊભો થયો તો તમે પ્રેક્ટિકલ વિચારો ને તો એ વ્યવહાર ઊભો થાય, વ્યવહાર જેટલી ચર્ચા ચાલે એટલો વ્યવહાર ઊભો થાય, તો એને જ સ્વરૂપ માની લે છે. નિશ્ચયની તો કોઈ ચર્ચા હોતી નથી. નિશ્ચય તો અનુભવના કાળે છે, ચર્ચાના કાળે નિશ્ચય ન હોય. ચર્ચા જ્યાં ચાલુ થાય ત્યાં વ્યવહાર થઈ જાય. હવે એ વ્યવહાર ચર્ચા ચાલુ થાય ત્યાં થઈ જાય એ દોષરૂપ વાત નથી, પણ એનો પક્ષ દોષરૂપ વાત છે. એમ કહે છે ચર્ચા તો જીવ કરે, આત્માર્થી હોય ચર્ચા સિવાય બીજું શું કરે? ચર્ચા જ કરે તત્વની, બીજી શું કરે વાત? તમે સોનગઢ જાઓ શું કરો? તમે તત્વની ચર્ચા કરો, બીજું શું કરો? અહીંયા જ્ઞાનીનું બહુમાન કરો, જ્ઞાનીનો આદર કરો, અને જ્ઞાનીએ કીધું હોય એ વાતને વાગોળવા માટે ચર્ચા કરો. બીજું તો કાંઈ બીજું તો પ્રયોજન છે નહીં ક્યાંય ત્યાં કાંઈ. તો એ ચર્ચા તો એ પ્રકારની જ ચાલે કે દર્શન કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, ચારિત્ર કોને કહેવાય. દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત તે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થયો. દર્શન જ્ઞાન ચારિત્રથી આત્મા પ્રાપ્ત થાય એમ નહીં, પણ આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થયો, એવી ચર્ચા ચાલે. હવે એ ચર્ચા ચાલતા એને એ વિકલ્પ ચાલ્યા કરે કે આ દર્શન હજી નથી થયું, આ હજી જ્ઞાન પ્રગટ નથી થયું, આ ચારિત્ર હજી પ્રગટ નથી થયું. એ વ્યવહારનો પક્ષ છે. પ્રગટ નથી થયું એની વાત કરું છું. ઓલો વ્યવહાર તો સામાન્ય છે, શુભ ભાવનો નહીં, એની તો કોઈ ચર્ચા નથી.
હજી આ કેમ પ્રગટ નથી થયું, હજી આ કેમ પ્રગટ થતું નથી, આવો વ્યવહાર હજી મારામાં કેમ પ્રગટ નથી થયો દર્શનના ચારિત્રનો, એ પ્રગટ નથી થયો એવું વલણ જે ચાલે છે ને, એવો જે ભાવ ચાલે છે, એ ભાવમાં પર્યાય તરફનું વલણ છે, એટલે એને વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. પર્યાય સમ્યક પ્રકારે પ્રગટ થઈ જાય એ તો સ્વરૂપ છે, એમાં કોઈ પક્ષ નથી હોતો. પણ આવું કેમ નથી થતું, આવું ક્યારે થશે, એ જે એના વિકલ્પ ચાલ્યા કરે છે ને, એ પક્ષરૂપી વિકલ્પ છે. એટલે એટલો એ શુદ્ધાત્માથી દૂર ચાલ્યો જાય છે, એટલો એક નાયક ભાવથી બહાર ચાલ્યો જાય છે, એટલો એ શુદ્ધ નહીં ભૂતાર્થ છે ત્યાં આવ્યો નથી. એટલે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે. માહો માહે એ ચર્ચા એની જ કર્યા કરે છે. અને પાછી એક બહુ એવી વાત છે કે જીનવાણીમાં વ્યવહારનું પ્રતિપાદન નિશ્ચયનો સહાયક જાણીને, એટલે કે નિશ્ચયને અનુરૂપ વ્યવહાર આવો હોય એમ જાણીને ઠેર ઠેર જીનવાણીમાં વ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્ણન શાસ્ત્રો વ્યવહારથી જ બનેલા હોય, શાસ્ત્રોની રચના વ્યવહારથી જ થાય. જો વ્યવહાર નહીં ન હોય ને તો શાસ્ત્ર જ બને નહીં, રચના જ ન થઈ શકે શાસ્ત્રની. તો જીનવાણીમાં પણ એવું કથન આવે કે આ વ્યવહાર છે ને, એનું હસ્તાવલંબ લઈને નિશ્ચયનો આદર કરવો. હસ્તાવલંબ એટલે કે એવું પણ કંઈક હોય તો નિશ્ચય હાથમાં આવે, કે પૂર્વ આવો વ્યવહાર તો હોવો જ હોય ત્યારે નિશ્ચયની પ્રાપ્તિ થાય. એ પક્ષ છે, પક્ષ વ્યવહારનો, એનું નામ વ્યવહારનો પક્ષ છે. કે આવું હોય ને તો આવું પ્રગટ થાય. પૂર્વ પર્યાયમાં તો શુભ ભાવ જ હોય તો જ નિશ્ચય ઉત્તર પર્યાયમાં આવે. શુભ ભાવનો વ્યવહાર જો તમને ન હોય, કે તમને ચિંતન ન હોય તત્વનું, તમને મનન ન હોય તત્વનું, તમારી વિચારધારા ન ચાલતી હોય, તમે પ્રયોગ ન કરતા હો, તો તમને અનુભવ ન થાય. વ્યવહાર એમ જ કહે, વ્યવહાર છે ને એ પોતાનો ધર્મ હંમેશા બજાવ્યા જ કરે. વ્યવહાર કોને કહેવાય કે પર્યાયને જાણે એનું નામ વ્યવહાર, જુદો વિષય. એ તો છે, ભેદને જાણે એનું નામ વ્યવહાર નહીં કહેવાય. આત્માને પર્યાય રૂપ જોવે એનું નામ વ્યવહાર છે. આત્માને આત્મા રૂપે ન જોવે, આત્માને આત્મા રૂપે જોવે તો નિશ્ચય થઈ ગયો. પણ એ આત્માને આત્મા રૂપે ન જોવે ને આત્માને પર્યાય સાપેક્ષતાથી જોવે, આત્માને પર્યાય રૂપ જોવે, આત્માને પર્યાય સાપેક્ષ જોવે, એનું નામ વ્યવહાર છે. વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે. 56 ગાથામાં આવે કે વ્યવહાર નહીં શું, કે બીજાના ભાવને બીજાનો કહે, એનું નામ વ્યવહાર નહીં. આત્માનો ભાવ હોય એને પર્યાયનો ભાવ કહે, એનું નામ વ્યવહાર નહીં. પર્યાયના ભાવને પર્યાય તરીકે જોવે એ તો વ્યવહાર નહીં છે જ. પણ આત્માના ભાવને એ પર્યાય રૂપ જોવે, ખરેખર એને વ્યવહાર કહેવામાં આવે છે. આત્માને આત્મા તરીકે ન જોયો એને, તો એ વ્યવહાર થઈ ગયો. કે આત્મામાં આવી પર્યાય તો પ્રગટ થવી જોઈએ ને, આત્મામાંથી આવી પર્યાય ન આવે તો શું આવે? રાગ થોડો આવે, સમ્યક દર્શનની પર્યાય જ આવે ને. ઈ પક્ષ છે, પક્ષ ઈ પક્ષ છોડાવે છે અહીંયા. પછી એમ કે છે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિનો છે. માહોમાએ ચર્ચા એની કરે છે. જીનવાણીમાં પણ વ્યવહારને હસ્તાવલંબ તુલ્ય જાણી અને નિશ્ચય કહેવામાં આવ્યો છે, પણ તેનું ફળ સંસાર જ છે. આ બધું જેટલું ચાલે ને એના ભાવમાં એનું ફળ સંસાર છે. પછી કે છે શુદ્ધ નહીંનો ઉપદેશ જ વિરલ છે. ક્યાંક ક્યાંક છે, ક્યાંક ક્યાંક છે શુદ્ધ નહીંનો ઉપદેશ, વિરલ છે. સોનગઢમાં ગુરુદેવ પાસે હતો શુદ્ધ નહીંનો ઉપદેશ, એવો તો ક્યાંય છે નહીં. અને એના પછી ક્યાંક ક્યાંક છે. શુદ્ધ નહીંનો ઉપદેશ જ વિરલ છે. પછી કહે છે કે શુદ્ધ નહીંનો પક્ષે અનાદિથી આવ્યો નથી જીવને. શુદ્ધ નહીંનો ઉપદેશ વિરલ છે, માટે શુદ્ધ નહીંનો પક્ષે નથી આવ્યો ક્યારેય એને. ઉપદેશ જ વિરલ છે શુદ્ધ નહીંનો.
શુદ્ધાત્માનો ઉપદેશ જ આવતો નથી ક્યાંય. બધે ઉપદેશ તમે જોવો તો આગમ અનુસાર ઉપદેશ આવતો હોય તો આગમમાં વ્યવહારનું કથન હોય તો એ વ્યવહારનું કથન નિષેધ માટે આવ્યું છે. આગમમાં મોક્ષમાર્ગ પ્રકાશક કરતા લખ્યું છે ને કે વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાંત છોડી દેવું. નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું. તો વ્યવહાર નહીં વડે જેટલું નિરૂપણ કરવામાં આવ્યું હોય એને અસત્યાર્થ જાણવું. 11મી ગાથાનો ભાવ છે એને અસત્યાર્થ જાણવું અને એનું શ્રદ્ધાન છોડી દેવું. વ્યવહાર નહીં તો આટલું હોય કે નહીં? આ વ્યવહાર નહીં તો છે ને એનું નામ જ કે નિશ્ચય નહીંનો વિષય એને ઓझલ થઈ ગયો છે. તિરોભૂત થઈ ગયો જ્ઞાયક ભાવ હોવા છતાં દેખાતો નથી. આમ આવે ને તિરોભૂત થઈ ગયો જ્ઞાયક ભાવ. ચાલ્યો નથી ગયો ક્યાંય જ્ઞાયક ભાવ, ત્યાં ક્યાં છે. પણ એને વ્યવહાર નહીંનો પક્ષ છે એટલે જ્ઞાયક ભાવ ઓझલ થઈ જાય છે. હોવા છતાં દેખાતો નથી, એની દ્રષ્ટિમાં આવતો નથી. એટલે શુદ્ધ નહીંનો ઉપદેશ જ પહેલા તો વિરલ ઉપદેશ જ ક્યાંય છે નહીં. ક્યાંક છે અને છે જ્યાં તો એ ઉપદેશ વિરલ સાંભળીને એને શુદ્ધ નહીંનો પક્ષ આવતો નથી. આમાં તો પક્ષ આવતો નથી એનો અર્થ ગુરુદેવે અનુભવ નથી થયો એમ કર્યો છે. શુદ્ધ નહીંનો પક્ષ નથી આવતો એટલે કે શુદ્ધાત્માનો અનુભવ જ એને કોઈ દિવસ થયો નથી અત્યાર સુધી. પક્ષ એટલે ઓલી વાત નથી. શુદ્ધ નહીંનો પક્ષ નથી આવ્યો, દ્રવ્યનો પક્ષ નથી આવ્યો, એ ચર્ચા નહીં. એને અનુભવ જ થયો નથી. એટલે એ અનુભવ થયો નથી એમ કરીને ગુરુદેવ એમ કહેવા માંગે છે કે પક્ષ તો પૂર્વે આવી ગયો હશે તને ઘણી વાર, પણ છતાં એ પક્ષથી તું પાછો વળી ગયો છો. અનુભવ તને થયો નથી એટલે શુદ્ધ નહીંનો પક્ષ જ આવ્યો નથી. એટલે કે તું એમાં આરૂઢ થયો નથી, તું એમાં એકમેકતાપૂર્વક વૈરતો નથી. એમ કરીને એમ કહે છે કે શુદ્ધ નહીંનો પક્ષ કદી આવ્યો નથી. શુદ્ધ નહીંનો ઉપદેશ વિરલ છે એટલે કે શુદ્ધાત્માનો ઉપદેશ વિરલ છે અને એનો પક્ષ કદી એને આવ્યો નથી. બોલો કેવી અપૂર્વ વાત કરે છે ખરેખર, કે એને કોઈ દિવસ હજી પક્ષ જ નથી આવ્યો. બોલો આમાં કહે છે જો પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાંક છે, સાવ ગાયબ નથી થઈ ગયો એમ કે છે. ક્યાંક તો છે. ક્યાંક ન હોય તો આ શાસ્ત્રમાં આવે જ નહીં શુદ્ધાત્માની વાત. ક્યાંક છે. ગુરુદેવામાંથી કાઢ્યો શુદ્ધ નહીંનો ઉપદેશ. દ્રષ્ટિનો વિષય 45 વર્ષ સુધી ઘૂંટાયો. શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નહીંના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉદ્દેશ પ્રધાનતાથી દીધો છે કે શુદ્ધ નહીં ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એનો આશ્રય કરવાથી જ સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી. તો જેટલો વ્યવહારનો પક્ષ છે ત્યાં સુધી એને આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. કારણ કે શુદ્ધ નહીંનો પક્ષે આવ્યો નથી, શુદ્ધ નહીંનો ઉપદેશે વિરલ છે અને એ રૂપે એ કદી પરિણમ્યો નથી. એવી રીતે જ્યાં સુધી એ પક્ષાતિક્રાંત નહીં થાય, શુદ્ધાત્મા હું છું એવો વિચારધારા કેળવીને, ત્યાં સુધી એ વ્યવહારમાં જ મગ્ન છે. વ્યવહારમાં એટલે વ્યવહારના પક્ષમાં મગ્ન છે. એ વ્યવહાર તો છે નહીં અજ્ઞાનીને. અજ્ઞાનીને ક્યાં વ્યવહાર હતો? વિકલ્પાત્મક વ્યવહાર હોય, વ્યવહાર કહેવામાં આવતો નથી. એટલે એમ કરીને આ ગાથામાં આ મૂળ વાત શુદ્ધ નહીંનો ઉપદેશ કદી આવ્યો નથી, શુદ્ધ નહીંનો ઉપદેશ ક્યાંય છે નહીં અને શુદ્ધાત્મા જ માત્ર એક ભૂતાર્થ સ્વભાવ છે. વ્યવહાર નહીં બધોય અભૂતાર્થ છે. એ મૂળ આ ગાથાનો વિષય છે કે વ્યવહાર નહીં સઘળોય અભૂતાર્થ અને શુદ્ધાત્મા એકલો ભૂતાર્થ છે. જ્યાં સુધી શુદ્ધાત્મા એકલો ભૂતાર્થ છે એમ નહીં આવે ત્યાં સુધી એને વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે એમ ભાસશે નહીં. એમ કરીને 11મી ગાથાનો મૂળ વસ્તુ આટલી છે. પછી 12મી ગાથા આવે છે ને, એ 12મી ગાથાનો વિષય એવો છે કે વ્યવહાર નહીં કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર નહીં, અહીંયા વ્યવહારનો નિષેધ કર્યો.
આગળ વ્યવહારની સ્થાપના કરી, વળી એ અનુસરવા યોગ્ય નથી એમ કીધું. પછી અહીંયા વ્યવહારનો સંપૂર્ણપણે નિષેધ કર્યો. અહીંયા પાછો પ્રશ્ન એમ કર્યો કે આવો વ્યવહાર આત્માને બતાવનારો હોય તો એને અંગીકાર શા માટે ન કરવો? એટલે પછી આચાર્ય ભગવાને ગાથા લખી કે વ્યવહાર નહીં સઘળોય ભૂતાર્થ છે, કારણ કે શુદ્ધ નહીં માત્ર ભૂતાર્થ છે. એમ કરીને વ્યવહારને કાઢ્યો, અસત્યાર્થને અભૂતાર્થ કહી દીધો. હવે 12મી ગાથા જે આવે છે એમાં એમ આવે છે કે વ્યવહાર નહીં, કોઈને અને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. આપણો જે વિષય ગયા રવિવારે ચાલ્યો હતો ને, ઉપયોગાત્મક આનંદને અને જ્ઞાયકને કેવી રીતે જાણે, લબ્ધરૂપ એમાં એવી કેવી રીતે હોય, એમાં નહીં કેવી રીતે કામ કરે, પ્રમાણ કેવી રીતે કામ કરે, સવિકલ્પ નહીં, નિર્વિકલ્પ નહીં, સવિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ પ્રમાણ, બધું અભેદથી જોવો તો એકરૂપ આત્મા, એ બધો વિષય છે એ આ 12મી ગાથામાં પણ આવે છે. આવો વિષય આપણે એની ચર્ચા થોડીક લેવી છે. મને પ્રશ્ન 2-3 જણા કરતા હતા એટલે આપણે એ વિષય લઈ લેશું થોડોક. 12મી ગાથામાં એમ કહેવા માગે છે કે વ્યવહાર નહીં, કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. આ એનો મૂળ વિષય છે 12મી ગાથાનો. આ એક જ વિષય છે, એનાથી બીજું કાંઈ છે નહીં. એમાં એના મથાળામાં એ આવ્યું છે. તો વ્યવહાર નહીં, કોઈને એટલે શું? અને કોઈ વખતે, કોઈને એટલે કેવડીને તો નહીં છે નહીં, કેવડીને નહીં નથી એટલે એને વ્યવહાર નહીંનો કાંઈ પ્રશ્ન આવતો નથી. અજ્ઞાની પાસે નહીં નથી એટલે એને કાંઈ પ્રશ્ન આવતો નથી નહીંથી જોવાનો. નહીંથી જોવું એટલે શું? કે એ જ્ઞાની જ નહીંથી જોઈ શકે. અજ્ઞાની પાસે તો કોઈ નહીં છે નહીં. વિકલ્પાત્મક નહીં કહેવામાં આવે છે. 13મી ગાથામાં આવ્યું વિકલ્પાત્મક નહીં આવી ને, દ્રવ્યાર્થિક પર્યાર્થિક બધી વિકલ્પાત્મક એ કહેવાય, અને નિર્વિકલ્પ નહીં પણ એમાં હોય. નહીં નિક્ષેપ પ્રમાણની ચર્ચા આવી ને હમણાં 13મી ગાથા. તો નહીંથી જોવું એટલે શું? એ જ્ઞાની જ જોઈ શકે. તો અહીંયા 12મી ગાથા આખી જ્ઞાનીની છે ખરેખર. પહેલાં તો કોઈને એટલે કેવડીને નહીં, અજ્ઞાનીને નહીં, સાધકને. પછી કોઈ વખતે એટલે કે નિર્વિકલ્પ દશાના કાળમાં નહીં, જાણેલો પ્રયોજનવાન. કેવડીને નહીં, સવિકલ્પ દશામાં અને માત્ર જ્ઞાનીને. કોઈને એટલે સાધકને માત્ર, કોઈ વખતે એટલે સવિકલ્પ દશાના કાળમાં સાધકને, નિર્વિકલ્પ દશાના કાળમાં સાધકને પણ નહીં. અજ્ઞાની તો નહીં, અજ્ઞાનીને નહીં છે એટલે કાંઈ પ્રશ્ન આવતો નથી. કેવડીને કોઈ નહીં હોતી નથી એટલે વ્યવહાર નથી જાણવું એવું એને હોતું નથી. એ તો માત્ર એના સ્વરૂપને જાણે છે કે આવું પરિણમન જાણવા રૂપે છે. કેવડી એમ જાણે છે. શું? શ્રુત જ્ઞાનીને આવું પરિણમન છે એમ કેવડી જાણે છે. કેવડીને માત્ર જાણવું છે, અહીંયા નહીં નથી કોઈ. સાધકને નહીં છે કારણ કે બાધકપણું પણ છે એટલે એને નહીં લાગુ પડે છે. જ્યાં બાધકપણું હોય સાધકને ત્યાં જ નહીંનું પ્રકરણ કહેવામાં આવે. કારણ કે એ સાધક જ જોવે છે કે આટલી શુદ્ધતા થઈ, આટલી અશુદ્ધતા પણ છે, તો એ નહીંનું પ્રકરણ થઈ ગયું. આટલી શુદ્ધતા થઈ એટલે પરિપૂર્ણ શુદ્ધતા નથી. તો કે પરિપૂર્ણ શુદ્ધ નથી એટલે આટલી શુદ્ધતા થઈ તો હજી આટલી અશુદ્ધતા છે. તો એટલી અશુદ્ધતા છે એવું પણ એક નહીંનું જ્ઞાન એને વર્તે છે. આટલી શુદ્ધતા છે એવું પણ એક નહીં જ્ઞાન એને વર્તે છે. નહીં જ્ઞાન એટલે શું ખરેખર? કે જ્ઞાનનો સ્વભાવ તો જાણવું છે. જ્ઞાનનો સ્વભાવ શું છે? જાણવું માત્ર છે. હવે જાણવા સિવાયની જેટલી ઉપાધિઓ ત્યાં ચાલુ થાય છે ને, શુદ્ધતાની કે અશુદ્ધતાની બધી ઉપાધિઓ છે. એ ઉપાધિઓ છે, એ ઉપાધિઓને જાણનાર જ્ઞાનનો એક ઉપરોક્ત ભાવ છે. ઉપાધિને જાણવા વાળો જ્ઞાનનો એક ઉપરોક્તિવાળો ભાવ છે. એ જેટલી ઉપાધિઓ ચાલે છે ને એને જાણે છે, એને નહીં કહેવામાં આવે છે. જ્ઞાનમાં માત્ર જાણવું છે, પણ એ જ્ઞાનમાં ધારો કે એમ કે અશુદ્ધતા પણ છે અત્યારે અને શુદ્ધતા પણ છે. તો એ અશુદ્ધતા ને શુદ્ધતા શું થયું? કે એ નવી નવી ઉપાધિ છે, નવી નવી વસ્તુ છે. તો એને જાણવા વાળું કોઈ જ્ઞાન પણ હોય તો કે એ જ્ઞાન કેવું છે? તો કે નહીં જ્ઞાન છે.
એ નહીં જ્ઞાન પણ વધારાનું જ્ઞાન છે, અને ઓલી ચીજ પણ વધારાની ચીજ છે, નવી નવી થયેલી. એને નહીં કહેવામાં આવે છે. જ્ઞાનનો સ્વભાવ તો જાણવું છે. જેમ પાણી હોય ને, પાણી ડોલમાં પડ્યું હોય, પછી તમે કોઈ વસ્તુથી પાછું બીજું પાણી એમાં થોડુંક નાખો તો પરપોટા થાય. પરપોટા થાય ને, તો એ પરપોટા થયા ને, એ કહેવાય પાણીના, પણ એ ખરેખર પાણી નથી. એ પાણીના પરપોટા થયા, એ નહીં છે. એમ જ્ઞાનમાં એ વધારાની ચીજ છે, એ નહીં છે. આને નહીં કહેવામાં આવે છે. નહીં છે ને એવી છે કે શ્રુત જ્ઞાન વિના જે જ્ઞાન છે ને, એ આત્માને જાણે છે. કેવું જ્ઞાન આત્માને જાણે છે? શ્રુત જ્ઞાન વિનાનું જે જ્ઞાન, એ જ્ઞાનમાં આત્મા જણાય છે. તો શ્રુત જ્ઞાન છે એમાં નયો છે. શ્રુત જ્ઞાન પોતે પ્રમાણ છે આખું, અને એમાં અનંત નયોનો સમૂહ છે. તો એ અનંત નયોના સમૂહમાં નિશ્ચયની વ્યવહાર નહીં પડે છે. પણ એ શ્રુત જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાન દ્વારા આત્મા અનુભવાતો નથી. શ્રુત જ્ઞાનથી જુદું કોઈ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન તો છે ને એમાં નયો છે. જ્ઞાન છે એમાં નયો નથી. જ્ઞાન છે એમ કહેવાય કે એક જ્ઞાનને વિશે અનંત નહીં છે, પણ એ અનંત નહીં છે, એ વધારાનું સ્વરૂપ છે. જ્ઞાન છે એનું મૂળ સ્વરૂપ છે, અને જ્ઞાનમાં આત્મા જણાય છે. 97માં કળશમાં છે આ વાત, જોઈ લેવી જોવી હોય તો. કળશ ટીકાનો 97મો કળશ છે, એમાં ચોખ્ખું લખ્યું જ કળશ ટીકાકારે, શ્રુત જ્ઞાન વિના જે જ્ઞાન છે તે આત્માને જાણે છે. આ શબ્દ છે બરાબર, વાંચી લેજો ઘરે જઈને. શ્રુત જ્ઞાન વિના જે જ્ઞાન છે તે આત્માને જાણે છે. તો શ્રુત જ્ઞાન આત્માને નથી જાણતું એમ થયું ને, તો કે કહેવાનો આશય એમ નથી. જ્ઞાનમાં આત્મા જણાય છે એનું નામ શ્રુત જ્ઞાન પડે છે. એ શ્રુત જ્ઞાનમાં નહીં હોય છે, અને એ નહીં વ્યવહાર નહીં કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. એટલે કોઈ વખતે અને કોઈને ત્યાં આખું વ્યવહાર નહીંનું પ્રકરણ ચાલુ થાય છે. કેવડીને નહીં હોતી નથી. અજ્ઞાની પાસે નહીં પ્રગટ નથી થઈ, જ્ઞાન પ્રગટ નથી થયું એટલે નહીં પ્રગટ નથી થઈ. તો એ સાધકનું પ્રકરણ છે. અને એ પણ કોઈને કોઈ વખતે જ્યારે વિકલ્પાત્મક દશાના કાળમાં હોય, ત્યારે વિકલ્પાત્મક દશાના કાળમાં ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા ને છરીનું, છરીમાં કાટ લાગી ગયો હોય ને, છરીને કાટ ચડી ગયો હોય ખૂબ, તો પછી હવે તો કોઈ છરીવાળા આવતા નથી ઓલો કાટ કાઢવા માટે. પહેલાના જમાનામાં તો હતું ને, તો એ છરીવાળો કાટ કાઢે ને તો એ આમ છરીને ફેરવે, પછી એ આમ જોવે, આમ પાછી ફેરવે કે કેટલો કાટ ગયો, હવે કેટલો કાટ છે, હવે પાછો હજી કેટલો બાકી જ કાટ જવાનો. પછી આમ કર્યા જ કરે. એ જોતો જાય ને કર્યા કરે, જોતો જાય ને કર્યા કરે, જોતો જાય ને કર્યા કરે. એ સૂતા ને અસૂતા, સૂતા ને અસૂતા, આટલી સૂતા પ્રગટ થઈ, હજી આટલી સૂતા અસૂતા બાકી છે, આટલી અસૂતા વધારે વહી ગઈ, હવે આટલી સૂતા પ્રગટ થઈ ગઈ. એમ એ માપદંડ કાઢે. એ વિકલ્પાત્મક દશાના કાળમાં કેટલી શુદ્ધતા નિર્વિકલ્પ પાછો થયો તો પ્રગટ થઈ, કેટલી અશુદ્ધતા ચાલી ગઈ, હવે કેટલી અશુદ્ધતા બાકી છે, કેટલી શુદ્ધતા હવે પ્રગટ થાય તો આ પરિપૂર્ણ થઈ જશે. એમ એ ઓલો છરીને આમ કાઢતો હોય ને, આમ ફેરવીને, એ એમ જ્ઞાની હોય ને, એ નહીં દ્વારા પ્રમાણ નક્કી કરે એનું કે જો આ હજી આટલું બાકી છે, હજી હું સાધક છું, હજી મારે બાધકપણું છે, હજી કેવડી નથી થયો, પૂરો રાગ નથી ગયો, પરિપૂર્ણ નથી થયો. એમ કરીને એ જોયા કરે, બધું એ જાણ્યા કરે. એ જાણે જે એ સવિકલ્પ દશામાં જે જાણવું થાય કે આટલી શુદ્ધતા પ્રગટ થઈ ગઈ, આટલી અશુદ્ધતા બાકી છે, હવે આટલી ગઈ, હવે આટલી બાકી, આટલી ગઈ, આટલી બાકી, હમણાં પરિપૂર્ણ થઈ જશે, આટલી ગઈ, આટલી બાકી, એમ જોવે ને, એનું નામ વ્યવહાર નહીં. કોઈને કોઈ વખતે નિર્વિકલ્પ દશાના કાળમાં નહીં, કેવડીને નહીં, અજ્ઞાનીને નહીં, માત્ર સાધકને અને વિકલ્પાત્મક દશાના કાળમાં કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. ગુરુદેવતામાં ઘણા ભેદ પાડ્યા, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ 3 ભાવ એમાં લાગુ પડે. જગન્ય ભાવ પહેલા સમયે થાય, સમ્યક દર્શન થાય ત્યારે. પછી સમ્યક દર્શન તો અસંખ્ય સમય ચાલે, તો અસંખ્ય સમય ચાલે તો બીજા સમયનો જ ભાવ છે એ મધ્યમ ભાવ થઈ ગયો. પહેલા સમયનો ભાવ જગન્ય ભાવ,
બીજા સમયે મધ્યમ ભાવ થઈ જાય, પછી મધ્યમ ભાવ ઠેઠ સુધી ચાલે, પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી, ઉત્કૃષ્ટ ભાવ ન થાય ત્યાં સુધી. ઉત્કૃષ્ટ ભાવ થાય જ્યારે કેવળ જ્ઞાન, ત્યારે એ મધ્યમ ભાવનો વ્યય ને ઉત્કૃષ્ટ ભાવનો ઉત્પાદ, એમ આખો ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી મધ્યમ ભાવ ચાલે, પછી ઉત્કૃષ્ટ ભાવ થાય, અને જગન્ય ભાવ ચોથા ગુણસ્થાનના પહેલા સમયને કહેવાય. એમ કરીને જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ ભાવની ચર્ચા ગુરુદેવે આમાં ખૂબ સુંદર લીધી છે. એટલે કે કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે એ સાધકની ચર્ચા છે, અને સાધકની છે ને સાધકની દવા પોતાનો રોગ મટાડવા માટે ભૂલથી અજ્ઞાની પી ગયો છે, એટલે એને એમ થાય છે મારે જાણેલો પ્રયોજનવાન છે, મારે આટલું જાણવું જોઈએ, મારે આટલું જાણવું જોઈએ, એમ કરીને જાણવાનો પક્ષ કરીને પરને જાણવામાંથી છૂટતો જ નથી. આને જાણી લો, આને જાણી લો, આને જાણી લો, આને જાણી લો, આને જાણી લો. હજી રાગ કેટલો છે? અરે પણ પૂરો રાગ જ છે અજ્ઞાનીને. રાગ કેટલો છે એ ક્યાં પ્રશ્ન જ છે? જ્યાં મિથ્યાત્વ ચાલતું હોય ત્યાં રાગની તો ચર્ચા જ નથી આવતી. પેલા જ્યાં રાગનું મૂળિયું મિથ્યાત્વ છે, જ્યાં મિથ્યાત્વ જ્યાં દ્રઢ પડ્યું છે, એકદમ ગાંઠડો બનીને એની મોહની ગાંઠ હજી ગળવાની ચાલુ નથી થઈ, એવી ગાંઠ પડી છે આખી અખંડપણે. હવે એ ગળતી નથી, હજી ટળવાની તો વાત દૂર છે. તો રાગની ચર્ચાનો તો પ્રશ્ન નથી. પેલા મિથ્યાત્વ ગયું કે નહીં, ત્યારે તો હજી તને ચતુર્થ ગુણસ્થાન ચાલુ થાય, પછી રાગની ચર્ચા ચાલુ થાય છે ભાઈ. એટલે આ વ્યવહાર નહીં, કોઈને જાણેલો પ્રયોજનવાન છે, એને આગળ કરીને જો કોઈ બહારનું જાણવાના પક્ષમાં રોકાઈ જાય, બહારનું જાણવું સહજપણે જ્ઞાનમાં થાય એ જુદો વિષય, અને જાણવાનો પક્ષ કરીને જાણવા જાય એ એક જુદો વિષય છે. એવા જો પક્ષમાં કોઈ રોકાતો હોય તો એ ત્રિકાળી દ્રવ્ય તરફ આવી શકે નહીં. એટલે અહીંયા એમ કીધું કે વ્યવહાર નહીં, કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે, એમ કહી અને આખી સાધકની દશાનું વર્ણન આ 12મી ગાથામાં કરી, અને આખી એ 12મી ગાથા આખી પૂરી કરી છે. અને 12મી ગાથામાં બીજો તો મેઇન વિષય આ જ છે, આના સિવાય બીજો કાંઈ ખાસ બીજો વિષય નથી. આટલું સમજાઈ જાય તો એમાં બધું ખ્યાલમાં આવી જાય એવું છે. એમાં સોનાના દ્રષ્ટાંતથી પૂજ્ય ગુરુદેવશ્રીએ સિદ્ધ કર્યું છે. 16 વલું સોનું, 15 વલું સોનું, 14 વલું સોનું, એ બધું સિદ્ધ કરે છે. એ બધી અશુદ્ધતા, કેટલી અશુદ્ધતા છે ને કેટલી શુદ્ધતા પ્રગટ થઈ, એના પ્રકારો છે બધા. એ દ્રષ્ટાંતથી સમજાવવાની શૈલી છે. એટલે સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી જેને, એ બધી વાત છે આમાં. એટલે એ 12મી ગાથા એવી રીતે છે. અને પછી એનો જે કળશ આવ્યો છે, ચોથો કળશ, કે ચોથો કળશ છે ને બહુ સારો કળશ છે. એમાં વાત તો મૂડી જ છે. ઉભયને વિરોધ ધ્વંસીની સ્યાદ પદાંકે જીન વચનસી રમંતે સ્વયં વાંત મોહા. એટલે કે જે જીન વચનમાં રમે છે, જીન વચન કોને કહેવાય? કે જીન વચન એવું હોય કે જીનેન્દ્ર સ્વરૂપ અંદરમાં બિરાજમાન છે, એને બતાવે, એને જીન વચન કહેવાય. જીન વચન કોને કહેવાય? કે પોતાના શુદ્ધાત્માને બતાવે, એને જીન વચન કહેવામાં આવે. તો એવા જીન વચનમાં જે ખરેખર પોતે જે જીન વચન એટલે કે પોતાનો શુદ્ધાત્માને બતાવે એવું વચન, એવા શુદ્ધાત્મામાં જે જીવ રમે છે, જે જીવ કેલી કરે છે, જે જીવ ખરેખર એને પકડે છે, એ જ ખરેખર નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા થઈ શકે છે. ત્યાર પહેલા નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા એ થઈ શકતો નથી. કે બેયમાં રમવું, જીન વચનમાં નિશ્ચય ને વ્યવહાર બેય કીધા છે. કે ભાઈ વ્યવહાર છે, નિશ્ચય છે, એવી બે નહીં છે, એવા બે વાત કરી છે. તો કે એ બેયમાંથી પેલા તાત્પર્ય શુદ્ધાત્મા કોણ છે, એમાં જે રમે છે એને નિશ્ચય ને વ્યવહાર એવી બે નહીં પ્રગટ થાય છે ભાવ સ્વરૂપતાનમાં. એમ આ કળશમાં કહેવા માગે છે કે કોઈ વિરોધ નથી નિશ્ચય ને વ્યવહારની, નહીંનો હોય છે, પણ એ બધું જ્ઞાની થયા પછીની ચર્ચા છે. જ્ઞાની થયા પહેલા નયોનો વિષયને અડવા જેવો નથી. જ્ઞાની થયા પહેલા માત્ર જ્ઞાન અને જ્ઞાયક, બસ એટલી જ ચર્ચા એના ખરેખર વિચારધારામાં ચાલવી જોઈએ. જો એનાથી વધારે વિચારધારા બહાર ક્યાંય કરવા જાય તો પછી એનું જ્ઞાન છે ને એ એટલું બધું બહાર વયું જાય કે અંદર આવવા માટેનો એની પાસે કોઈ પછી રસ્તો રહેતો નથી. એમાં ને એમાં અટવાયા કરે, એનું જ્ઞાન એમાં ને એમાં ફર્યા કરે, એમાં ને એમાં અટવાયા કરે. એટલે આ જે 1 થી 11 ગાથામાં આખો વિષય જે આવ્યો છે, એ 12મી ગાથા તો જ્ઞાની થયા પછીની છે. 12મી ગાથા એ જ્ઞાનીની ગાથા છે, એવો વિષય આવ્યો છે. આ ચોથા કળશમાં પણ
મૂળ વાત સ્યાદવાદની શૈલીથી નિશ્ચય વ્યવહારથી બધું સિદ્ધ કરી અને પણ જીન વચનમાં રમવું એટલે શું? જીન વચન કોને કહેવાય? કે જીન વચન હોય એ શુદ્ધાત્માને બતાવે એને જ ખરેખર જીન વચન કહેવામાં આવે છે. એમાં 12મી ગાથાનો ચોથો કળશનો વિષય એવી રીતે છે. હવે આપણે જે ચર્ચા ચાલી હતી ને, મને પ્રશ્ન કોક ઘણા આવે છે. આખો વિષય એવો છે ભાઈ કે જો પહેલાં તો શ્રદ્ધા અને જ્ઞાન એનું સ્વરૂપ પહેલાં એકદમ બરાબર આપણા ખ્યાલમાં હોવું જોઈએ. બીજું, મેં ગયા રવિવારે કીધું હતું, ત્યાર પહેલાંના રવિવારે કીધું હતું કે અનુભવનો વિષય છે એ એક જુદી વસ્તુ છે. એનો વિચાર કરવો, એને લક્ષમાં લેવો, એને ઉપાદેય કરવો, એમાં અહમ કરવું, એનું જ્ઞાન કરવું, એની લીનતા કરવી, એ એક શુદ્ધાત્માની ચર્ચા જુદી છે. ઉપાદેયભૂત તત્વ આખું જુદું છે. અને એ ઉપાદેય તત્વ ઉપાદેય થાય જ્યારે એના જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં, ત્યારે અનુભવ થયો એને, ત્યારની વસ્તુ જુદી છે. સમજો બરાબર. ઉપાદેયભૂત વસ્તુ ગ્રહણ કરવી, એને ઉપાદેય બનાવવી, એ એક ઉપાદેયભૂત વસ્તુની સમજવાનું પ્રકરણ છે કે એને જ સમજે, એને જ જ્ઞાનમાં લઈએ, એને જ ધ્યાનમાં લઈએ, એને જ શ્રદ્ધાનમાં લઈએ. એ એક આખો વિષય જુદો છે આખો, કે એના તરફ જ એનું વલણ જાય, એને જ સમજવાનો પ્રયત્ન કરે. એ જ મારા માટે સર્વસ્વ છે. મુખ્ય ગૌણ પણ ન કરે, એમાં પર્યાય ગૌણપણે છે ને મુખ્યપણે નિશ્ચય છે ને એ એમેય ન કરે. એ ભલે 11મી ગાથામાં મુખ્ય ગુણની ચર્ચા ઘણી આવી છે, એ ભલે આવી. સર્વસ્વ જોવે એને પેલા ત્રિકાળી દ્રવ્યને, આટલી જ મારી વસ્તુ છે. એ અનુભવનો વિષય છે. હવે અનુભવનો વિષય ખ્યાલમાં આવે, જ્યારે દ્રષ્ટિમાં આવે, અનુભવમાં આવે, ત્યારે અનુભવમાં આવે ત્યારે શું હોય એ પાછો જુદો વિષય છે. બે વસ્તુ બે જગ્યાએ એની રીતે યથાર્થ છે, એમાં ક્યાંય દોષ નથી. અનુભવનો વિષય છે, એમાં કોઈ પણ પ્રકારની અનુભવની પ્રક્રિયા નથી. આત્મામાં સ્યાદવાદ છે જ નહીં. ત્રિકાળી દ્રવ્યમાં સ્યાદવાદ જ નથી. અને અનુભવ જ્ઞાન છે એ સ્યાદવાદ વગરનું હોતું નથી ક્યારેય. બે વિભાગ છે. બે વિભાગ પેલા બે રીતે સમજવાના છે અને પછી બે વિભાગના ભેદ છોડી દેવાના છે. સમજવા કાળે બધાય ભેદો હોય છે. આમાં આવ્યું ને હમણાં કે નયોની લક્ષ્મી અનુભવના કાળે ઉદય પામતી નથી. 13મી ગાથામાં આવ્યું ને, પ્રમાણ અસ્ત થઈ જાય છે. નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહ્યો છે અમે જાણતા નથી. એટલે કે નિક્ષેપોનો સમૂહ ક્યાં ગયો છે અમે જાણતા નથી, એટલે કે એના તરફ તો અમારું લક્ષ જ નથી. એ જ્ઞેયનો ભેદ છે. નિક્ષેપ છે એ નામ સ્થાપના દ્રવ્ય ભાવ. નયમાં દ્રવ્યાર્થિક પર્યાર્થિક અને પ્રમાણમાં પ્રત્યક્ષ ને પરોક્ષ પ્રમાણ. તો એમાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી અનુભવના કાળે. અનુભવના કાળે કોઈ નય નથી હોતી. એ નિર્વિકલ્પ નહીં કયો અને નિર્વિકલ્પ પ્રમાણ કયો, એ તો સવિકલ્પ નહીં ને સવિકલ્પ પ્રમાણ હતું, એની નિષેધની અપેક્ષા છે વાત. અનુભવના કાળમાં કોઈ નહીં નથી હોતી. નયોની લક્ષ્મી ઉદય જ પામતી નથી. એ પરપોટો ફૂટી ગયો, પાણી થઈ ગયું. એ પાણીનો પરપોટો હતો ને, એ પાણી થઈ ગયું. હવે એ પરપોટો નીકળી ગયો છે. એ નહીં ચાલી ગઈ, નહીં અભેદ થઈ ગઈ, જ્ઞાન થઈ ગયું બધું. તો નયોની લક્ષ્મી ઉદય જ પામતી નથી. પ્રમાણ અસ્ત થઈ જાય છે. અસ્ત એમ કે આ દ્રવ્યને પર્યાય અનુભવમાં બે આવ્યા તો પ્રમાણ થઈ ગયું. તો કે તો તને અનુભવ નથી. તને પ્રમાણ દેખાય છે, હજી તને અનુભવ નથી દેખાતો. તને પ્રમાણ દેખાય છે કે આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એ બે થઈ ગયા એટલે પ્રમાણ જ થઈ ગયું. પછી ગમે એ કાળ હોય, પછી અનુભવનો કાળ હોય તો એ પ્રમાણ. તો તને દ્રષ્ટિનો વિષયનો પક્ષ છે. અભેદ જ્ઞેયની સમજણ નથી થઈ તને. તો અભેદ જ્ઞેય જ્યારે થાય છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખું અભેદ જ્ઞેય, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ,
એ અભેદ જ્ઞેય અનુભવના કાળે થાય છે. અભેદ ધ્યેય છે એ અનુભવનો વિષય છે, અને અનુભવના વિષયને લક્ષમાં લેનારો જે ઉપયોગ કે જે શ્રદ્ધા છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું પરિણમન છે, એ પરિણમન આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગયું, એને અભેદ જ્ઞેય થઈ ગયું કહેવામાં આવે છે. એ અભેદ જ્ઞેયના કાળે કોઈ ત્યાં ભેદ વિકલ્પો છે જ નહીં. જો તમે એમ કહો કે આ પ્રમાણ છે, તમે એમ કહો કે આનંદ આવ્યો એ ક્યાં આવ્યો, તો કે પર્યાયમાં આનંદ આવ્યો, તો એ ભેદ થઈ ગયો. એણે પર્યાયમાં આનંદ જોઈ અને પર્યાયને છૂટી પાડી દ્રવ્ય ગુણથી. દ્રવ્ય ગુણ પર્યાય અભેદ જ્ઞેય થયું હતું, એમાંથી એણે પર્યાયને છેદ કરી, જુદી પાડી એને. તો એ પર્યાય જુદી પડી તો અભેદ જ્ઞેય ન થયું, તો અનુભવ ન થાય અહીંયા. હવે એ આખી વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે સોગાનીજીએ કીધું કે કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે. કોણ કરતા, કોણ ક્રિયા, કોણ કર્મ, કાંઈ નથી અહીંયા. તો કે પણ એ બધું તો બરાબર છે. હવે પ્રશ્ન શું આવે છે કે ભાઈ તમે એમ કહો કે અભેદ જ્ઞેય થઈ ગયું, એ વાત તો બરાબર, એ તો અમને ખબર છે, અમે સાંભળ્યું છે, એ અભેદ જ્ઞેય થઈ જાય છે અનુભવના કાળે. દ્રવ્ય ગુણ પર્યાયના કોઈ ભેદ વિકલ્પો નથી હોતા. એ તો બધું બરાબર છે. ત્રિકાળી દ્રવ્ય ઉપાદેયભૂત તત્વ છે અને એને પર્યાય લક્ષમાં લે છે ત્યારે અભેદ જ્ઞેય થાય છે અને ત્યારે અનુભવનો જન્મ થાય છે. પણ તમે આ ઉપયોગાત્મક જાણે એમ કહો છો ને, જે આનંદને ઉપયોગાત્મક જાણે, ગુણને ઉપયોગાત્મક જાણે, દ્રવ્યને ઉપયોગાત્મક જાણે, એ ઉપયોગાત્મક કેવી રીતે હોય? ઉપયોગાત્મક જો એ બધાને જાણવા જાય જો જ્ઞાન, તો એ ભેદને જાણતા તો વિકલ્પ ઉત્પન્ન થઈ જાય. પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહે છે. દરેકનો પ્રશ્ન છે, આ કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન આવે છે અને પ્રશ્ન થવો જોઈએ આવો કે સારું, આ પહેલાં તમે એમ કહો કે ઉપયોગ છે એ એકલો આત્માના ઉપાદેયભૂત તત્વને ગ્રહણ કરે ત્યારે અનુભવ થાય, અને પછી તમે અનુભવના કાળે એમ કહો કે એ ઉપયોગ દ્રવ્ય ગુણ પર્યાયને બધાને ઉપયોગાત્મક જાણે તો પણ કાંઈ એમાં દોષરૂપ વાત નથી. તો પછી ગ્રહણ કર્યો ત્યારની વાત ને અનુભવ થયો ત્યારની વાત તો ફરી જાય છે. તો કે કાંઈ ફરતું નથી, જેમ છે એમ જ છે. અહીંયા કોઈ વસ્તુમાં કાંઈ ફેરફાર થતો નથી, જેમ છે એમ જ રહે છે બધું. જાણવું એક સ્વભાવ છે જ્ઞાનનો. ઉપયોગની ચર્ચા ચાલે છે આપણી. શ્રદ્ધા તો પ્રતીતિ તો અહમપૂર્વક અભેદ થાય, એ તો શ્રદ્ધા પ્રતીતિ તો એકરૂપ થઈ ગઈ અહમ. હવે એ જ સમયે જ્ઞાનનો ઉપયોગ એ કામ તો કરે છે. જાણવું તો એમાં ચાલુ છે ને. પ્રતીતિ અહમ કરી લીધું, એ પ્રતીતિ અહમ કર્યું, એ પણ જ્ઞાન જાણે છે. એ પ્રતીતિને તો કાંઈ ખબર નથી કે હું પ્રતીતિ છું ને હું અહમ કરું છું, એવું પ્રતીતિને કાંઈ ખબર નથી. એ પણ જ્ઞાન જાણે છે કે હવે અત્યારે પ્રતીતિ થઈ ગઈ છે, અત્યારે આનંદ આવી ગયો છે, અત્યારે આનંદની પર્યાય પ્રગટ છે, અત્યારે જ્ઞાનની પણ સ્વસંવેદનની પર્યાય પ્રગટ છે. બધું જાણવું શું કરે, કોણ કરે છે? જ્ઞાન કરે છે. ઉપયોગાત્મક દશામાં નિર્વિકલ્પ દશાના કાળની વાત કરું છું. આ બધું ત્યારે ઉપયોગાત્મક જ્ઞાન જ જાણે છે બધું. હવે એ જ્ઞાન, પ્રશ્ન અહીંયા આવે છે કે ભાઈ એ જ્ઞાન જો આનંદ આવ્યો એવી પર્યાયને ઉપયોગાત્મક જાણે તો જ્ઞાયક તરફથી લક્ષ છૂટી જાય એનું. પ્રશ્ન અહીંયા આવે છે. ઉપયોગાત્મક શબ્દ છે એમાં ગોટાળો થવાનો સંભવ થઈ જાય છે બધાને. હવે જ્યારે આત્મામાં કોઈ પણ પર્યાય, શ્રદ્ધાની પર્યાય અહમ કરીને આમ અભેદ થઈને પરિણમી ગઈ, ત્યારે અનંત ગુણની અનંત પર્યાયો આત્મા સાથે અભેદ થઈને પરિણમી જાય છે. એ પરિણમી ગઈ છે એને અનુભૂતિ થઈ એમ કહેવામાં આવ્યું. હવે એ અનુભૂતિ થઈ ત્યારે કોઈ દ્રવ્ય અને કોઈ પર્યાયની જુદાઈ ત્યાં જો એને ભાસે, ભેદ જો એને ભાસે તો નિયમથી વિકલ્પ છે. જો ભેદ ભાસે ને તો ભેદનું લક્ષ થાય તો વિકલ્પ થઈ જાય. પણ એ સમયે કોઈ ભેદ જો ન ભાસે તો જે ઉપયોગ છે, જે ઉપયોગ આત્મા સાથે અભેદ થયો છે અને આનંદની પર્યાય આત્મા સાથે અભેદ થઈ છે,
અનંત ગુણની અનંત પર્યાય આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગઈ છે. એમાં મુખ્યપણે જ્ઞાનનો ઉપયોગ છે, એમાં જાણવું હોય છે. તો એ આખી અનંત ગુણની અનંત પર્યાય આત્મા સાથે અભેદ થઈને આમ પરિણમી ગઈ તો અભેદ જ્ઞેય થઈ ગયું છે આખું. એમાં દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય શું છે, ઉપયોગ શું છે, શ્રદ્ધા શું છે, આનંદ શું છે, એ બધું જાણવું ઉપયોગમાં ચાલુ છે. સમજો બરાબર. ભેદ વગર નિર્વિકલ્પ દશાના કાળે જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ હોવાને લીધે કોઈ પણ ત્યાં પર્યાયમાં આનંદ આવ્યો કે પર્યાય અભેદ થઈ કે જેટલી પર્યાયોનું પરિણમન અભેદરૂપ થયું અને એ દ્રવ્ય સાથે અભેદ થઈને પર્યાયો પરિણમી ગઈ, ઉપયોગ એ રીતે પરિણમી ગયો. તો ઉપયોગ જ્ઞાયકને જ્યારે જાણે છે ત્યારે તો સ્વસંવેદન આવ્યું. જુઓ, એને લક્ષમાં લીધો છે જ્ઞાયક. લક્ષમાં ક્યારે લીધો જ્ઞાયકને? કે જ્યારે અનુભવનો કાળ આવ્યો ત્યારે સૌથી પહેલા ઉપયોગે શું કર્યું છે? જ્ઞાયકને અનુભવમાં ઉપાદેય પણ લીધો. હવે એ ઉપાદેય પણ એ જ્ઞાયકને આમ લીધો, એને આમ અહમ કર્યું શ્રદ્ધાની પર્યાયે, અને જ્ઞાનની પર્યાય અભેદ થઈને આમ પરિણમી ગઈ. હવે એ પરિણમી ગઈ ત્યારે તો ઉપાદેયભૂત તત્વ એક જ્ઞાયક ભાવ છે, એ રીતે એ ઉપયોગ પરિણમ્યો છે. હવે એ ઉપયોગ પરિણમ્યો ત્યારે અનંત ગુણની અનંત પર્યાય એની સાથે પરિણમી ગઈ છે. એ અનંત ગુણની અનંત પર્યાય સાથે પરિણમી એ અનુભવનો સમય છે. ત્યાર પૂર્વેનો સમય હતો ત્યારે ઉપયોગે ઉપયોગવાનને લક્ષમાં લીધો હતો, અને લક્ષમાં જ્યારે આવી ગયો ત્યારે અનંત ગુણની અનંત પર્યાય અભેદપણે પરિણમી ગઈ. હવે એ અનંત ગુણની અનંત પર્યાય ઉપયોગાત્મક રૂપે ઉપયોગ સહિત બધી પર્યાયો આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગઈ. તો એ પરિણમી ગઈ ત્યારે ત્યાં કોઈ દ્રવ્ય જુદું, ગુણ જુદું કે પર્યાય જુદા ઉપયોગમાં પણ ભાસતા નથી. ત્યાં જો એવા જુદા જુદા એને ભાસે તો એ ઉપયોગ સવિકલ્પ સ્વભાવ ભલે હોય પણ એ નિર્વિકલ્પ નથી થયો. સવિકલ્પ સ્વભાવ જુદો, જ્ઞાનનું સવિકલ્પપણું જુદું અને જ્ઞાનનું નિર્વિકલ્પપણું જુદું. સવિકલ્પ સ્વભાવ તો જાણવું, સવિકલ્પપણું એટલે નિર્વિકલ્પપણું ન હોવું, અને નિર્વિકલ્પપણું એટલે કે જ્ઞાન અભેદ થઈને જ્ઞાયક સાથે પરિણમી ગયું. હવે જો એને ત્યાં કોઈ પણ પ્રકારનું દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ભેદપણું જો જ્ઞાનમાં એને સવિકલ્પપણા તરીકે ભાસે, સવિકલ્પ સ્વભાવ તરીકે નહીં, સવિકલ્પપણા તરીકે, તો નિર્વિકલ્પપણું નથી. જાણવું સ્વભાવ છે, એ સવિકલ્પ સ્વભાવ છે એનો, એમાં કાંઈ દોષ નથી. લક્ષ કરીને જાણવું, કોઈ એક વિષયની અગ્રતા કરી અને એકની સન્મુખતા કરીને જાણવા જવું, એ લક્ષનો પ્રકાર છે. એ લક્ષનો પ્રકાર છે. જેમ કે જ્ઞાનનો ઉપયોગ છે, એણે જ્ઞાયકને ઉપાદેયભૂતપણે ગ્રહણ કર્યો, તો જ્ઞાનના ઉપયોગે એ સમયે જ્ઞાયક તરફ લક્ષ કરેલું છે, એ લક્ષ બનાવ્યું છે એને. હવે અનુભવનો જ્યારે કાળ આવે છે લક્ષ બનાવીને, આત્માના આનંદનું વેદનનો કાળ આવ્યો, સ્વસંવેદનનો કાળ આવ્યો. એ વેદનનો કાળ આવે છે ત્યારે લક્ષ ત્યાંથી છૂટતું નથી ઉપયોગનું. લક્ષ તો ઉપયોગનું ઉપયોગવાન તરફ જ છે. હવે અનંત ગુણની અનંત પર્યાયો અભેદપણે આત્મા સાથે પરિણમી ગઈ છે, તો જેવી રીતે એ અભેદ પરિણમન છે, એ ઉપયોગવાનને જે રીતે જાણે છે લક્ષપૂર્વક, એ વિષય બનાવ્યો છે, એ સમયે પણ જાણવું સ્વભાવ ઉપયોગનો છૂટતો નથી. લક્ષ બનાવવું એ જુદી પ્રક્રિયા છે, જાણવું સ્વભાવ છે એ એક જુદો સ્વભાવ છે એનો. સમજો, આ એકદમ સમજવા જેવી ચર્ચા છે.
જાણવું સ્વભાવ છે એ એક જુદી વસ્તુ છે જ્ઞાનની. એ તો અનાદિ અનંત છે એનો સ્વભાવ. લક્ષ તો નવું થાય છે. હવે એ જ્યારે લક્ષપૂર્વક આત્માને જાણે છે ત્યારે અનંત ગુણની અનંત પર્યાયો અભેદ થઈને આત્મા સાથે પરિણમી જાય છે. અભેદ જ્ઞેય થઈ ગયું, આખું અભેદ જ્ઞેય. તો એ અભેદ જ્ઞેય થયું ત્યારે ઉપયોગનું લક્ષ તો આત્મા ઉપર છે અને એનો સ્વભાવ જાણવું છૂટતો નથી, પણ દરેક પર્યાયોનું લક્ષ આત્મા ઉપર ચાલ્યું ગયું છે. દરેક પર્યાયો, દરેક ગુણની. તો ઉપયોગાત્મકપણે જાણવું એનો જે સ્વભાવ છે એમાં ઉપયોગાત્મકપણે આખું દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું અભેદ દ્રવ્ય જ્યારે ઉપયોગમાં એને ખ્યાલમાં આવે છે એનું નામ જ અનુભૂતિ કહેવાય છે. જો એને ખ્યાલમાં અભેદ દ્રવ્ય ગુણ પર્યાયમાંથી કોઈ પર્યાય પણ ખ્યાલમાં જ્ઞાનમાં ન આવી, ઉપયોગાત્મકપણે કોઈ પર્યાય ખ્યાલમાં ન આવી, તો એ અભેદ જ્ઞેય અધૂરું રહી જાય છે. અને અભેદ જ્ઞેય જ્યાં સુધી અધૂરું રહે છે ત્યાં સુધી એને વિષયને જાણવાની ઈચ્છા છૂટતી નથી. 163 ગાથા 85 કાયનો અભ્યાસ કરી લેજો. 163 ગાથા 163. જ્યાં સુધી અભેદ જ્ઞેય એને પૂરું નથી થયું, નિર્વિકલ્પ દશાના કાળમાં જો અભેદ જ્ઞેયમાં જાણવું પૂરું ન હોય એને દ્રવ્ય ગુણ પર્યાયનું, તો કોઈ પણ અંશનું જાણવું ત્યારે ઉપયોગમાં બાકી રહીએ તો ત્યાં એનું અભેદ જ્ઞેય થયું નથી. તો જાણવાની ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે અને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય દોષ છે. એટલે નિર્વિકલ્પ દશાનો જે કાળ છે એ કાળમાં પણ ઉપયોગનો સ્વભાવ છે ને જાણવું છે. એ ઉપયોગાત્મક થયો ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય જેમ છે એમ એને જાણતો પરિણમે છે. તો એમ કે કોઈ કે એને જાણતો પરિણમે છે તો જ્ઞાયકને એકને જાણતો પરિણમે તો જ અનુભવ થાય. તો આને જાણતો પરિણમે છે એ વાત ક્યાંથી કાઢી? તો કે એને લક્ષમાં લીધો છે જ્ઞાયક, અને જ્ઞાયકને લક્ષમાં લીધો ત્યારે તો બધી પર્યાયો એ તરફ ઢળી છે અને એ પર્યાયો એવી જ્ઞાયક સાથે અભેદ થઈ છે કે હવે એમાં ભેદ દેખાતો નથી. એટલે જ્ઞાયક સાથે અભેદ થયેલું પરિણમન છે એને પણ એ ઉપયોગાત્મક જાણે છે. જો ઉપયોગાત્મક ન જાણે ને તો એનો વિષય અધૂરો થઈ જાય છે. આનંદ આવ્યો એને ઉપયોગાત્મક જાણે. જો આ એવું છે કે કોઈ દ્રષ્ટિના વિષયનો પક્ષ રાખે ને તો અનુભવના કાળની ચર્ચા અને અનુભવનો વિષય બેયને જો ભેગું કરીને એ વિચાર કરે ને તો મધ્યસ્થ જીવ હોય ને તો બેસી જાય એને તરત. એને એમ ખ્યાલ આવી જાય કે ના અનુભવના કાળે તો આમ જ હોય, આમાં કાંઈ ફેરફાર થાય જ નહીં. તો એમાં તમારો દ્રષ્ટિનો વિષય ચાલ્યો નથી જાતો, ઉલટો દ્રષ્ટિનો વિષય અનુભવના કાળે સિદ્ધ થાય છે. અભેદ જ્ઞેય જ્યારે પરિણમન પૂર્વક ઉપયોગાત્મક જ્ઞાનમાં બધું જાણવું થાય છે ત્યારે જ દ્રષ્ટિનો વિષય સાચો છે. ત્યાર પહેલા તો દ્રષ્ટિના વિષયના વિકલ્પ છે. હવે એમાં આ એક વાત. હવે બીજી વાત, વિષય છે ને એવો છે ધીમે ધીમે આપણે ચર્ચા કરીને તો જ બેસે એવું જલ્દી, નહીતર શું થાય. અને એક વસ્તુ ધ્યાન રાખવી કે એક ચર્ચા અનુભવની ચર્ચા ચાલતી હોય ત્યારે અનુભવની જ ચર્ચા હોય, પછી વિકલ્પાત્મક દશાની ચર્ચા આવે તો એ બીજી ચર્ચા છે, પછી અનુભવના વિષયની ચર્ચા ચાલતી હોય ત્યારે અનુભવ નથી તો એ ચર્ચા જુદી છે. અનુભવના વિષયમાં તો ઉપયોગ નથી. દ્રષ્ટિનો વિષય છે એમાં ઉપયોગ છે જ નહીં. ઉપયોગ ભલે અંશ હોય અંશીનો, ભલે એ સ્વભાવમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવમાં આવતું હોય, પણ એ ઉપયોગ દ્રષ્ટિના વિષયમાં બિલકુલ નથી. અને એ જ ઉપયોગ અનુભવના કાળે દ્રવ્ય ગુણ પર્યાયને બરાબર ઉપયોગાત્મક જાણે છે. એવી કોઈ ગજબની કરામતવાળી સ્થિતિ છે આ જૈન દર્શનની. આ જૈન દર્શન બહોળું છે, બહોળું એમ. અને વિસ્તૃત વિશાળ હૃદયથી સમજવું જોઈએ.
કોઈ સંકુચિતતાથી એક પક્ષ કરીને જો સમજવાનો પ્રયત્ન કરે ને તો આ વિષય એને આ જૈન દર્શન જ ન સમજાય. દ્રવ્ય ગુણ પર્યાય અભેદ છે એ અનુભવના કાળે ભેદ જ નથી પડતા, અને અનુભવના વિષયમાં પર્યાય જ નથી. આ બે સુમેળવાળી વાત છે. ક્યાંય એક વસ્તુ જો એના ખ્યાલ મારીએ ને બીજી ન રહીએ ને તો પક્ષ છે, અને એવો પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે, એ છોડાવે છે આમાં આ વાતથી. એટલે આપણે આ ચર્ચા લીધી 11મી ગાથા. કેટલે ઊંડે સુધી પક્ષ પડ્યો હોય છે જીવને. ઓલો તો ઉપરનો પક્ષ, આ તો ઊંડાણવાળો અંદરનો પક્ષ છે. અનુભવનો કાળ છે, જે અનુભવનો કાળ, એની ચર્ચા જે છે ને એ એટલી બધી અપૂર્વ છે કે જો એને એ ખરેખર અનુભવના કાળની ચર્ચા પણ ભાવભાષણમાં પકડાય ને તો અનુભવ થઈ જાય એને. કારણ કે એ રોકાય નહીં, એને અટક બીજી ક્યાંય આવતી હોય ને તો એ કાઢી નાખે એને તરત. એ બધી વસ્તુને વિંધીને એની દ્રષ્ટિને એનું જ્ઞાન અંદર ચાલ્યું જાય ફટ કરતું. જેટલા ભેદો આવે ને એને પાર કરતો જાય, સીધો અભેદમાં ચાલ્યો જાય. અરે ભાઈ, ઉપયોગ છે એ પર્યાય જ છે ને. ઉપયોગ છે એ પર્યાય છે, અને એ પર્યાય ઉપયોગ છે, જ્ઞાનની પર્યાય. એ અભેદ થઈને પરિણમી તો એ ઉપયોગવાનને જાણે, તો ઉપયોગવાન સાથે જેટલી પર્યાયો અભેદ થઈને પરિણમે એને કેમ ન જાણે? એને ઉપયોગાત્મક જાણે. ઉપયોગાત્મક જાણે એટલે એમ થાય કે આ પર્યાયને ઉપયોગાત્મક જાણે તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય. દ્રવ્યને ઉપયોગાત્મક જાણે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય. દ્રષ્ટિની વાત નથી અહીંયા, જ્ઞાનના ઉપયોગની ચર્ચા ચાલે છે અહીંયા. જ્ઞાનના ઉપયોગમાં જાણવું કેવી રીતે અનુભવના કાળે થાય છે. દ્રષ્ટિ તો અભેદ ઉપર ચોટેલી છે, ત્યાંથી તો ઉખડતી જ નથી ક્યારેય. એકવાર થઈ. જ્ઞાનનો ઉપયોગ અનુભવના સમયે જાણવું એનો સ્વભાવ છે, તો એ જાણ્યા વગર કેમ રહીએ? એ બધું જાણે, બધું અત્યારે જાણે છે, બધું કાંઈ બાકી નથી જાણવામાં. જાણવામાં બાકી રહ્યું ને તો વિષયનો પ્રતિબંધ, તો ઇન્દ્રિય જ્ઞાન ઊભું થઈ ગયું. કોઈ પણ વસ્તુ હોય ને, ધારો કે એક દ્રષ્ટાંત આપું, કોઈ એક મોલ હોય, મોલ. હવે એ મોલમાં તમારે ટીવી લેવું હોય તો એ ટીવીનો જ મોલ છે આખો, બીજું કાંઈ મળતું જ નથી. શું મળે છે? ખાલી ટીવી જ મળે છે. હવે અહીંયા 200 દુકાન છે. કેટલી? 200 દુકાન રાખી છે. 200, 300, 500 જેટલી ગણવી એટલી ગણી ગયો. તમે એક દુકાનમાં જાશો, બીજી દુકાનમાં જાશો, ત્રીજી દુકાનમાં જાશો, તમને એમ જ થશે હજી ઓલી દુકાનમાં જોઈ લઈએ, હજી ઓલી દુકાનમાં જોઈ લઈએ, હજી ઓલી દુકાનમાં જોઈ લઈએ. શા માટે? ટીવી નક્કી નથી કર્યું હજી, એટલે જોવાનું ચાલુ રહે છે. જ્યાં નક્કી થઈ જાય છે કે આ જ વસ્તુ સારી છે તો જોવાનું બંધ થઈ જાય છે. એમ જ્યાં ઉપયોગ છે એ ઉપયોગ નાયકને પકડો એને, તો ઉપયોગ નાયકને પકડો તો આખો ઉપયોગ અભેદ થઈ ગયો, તો બધું અભેદ થઈ ગયું છે. તો એને બધાય ટીવી નથી જોયા છતાં બધાય જોઈ લીધા છે. આખો મોલ જોઈ લીધો એને. વિષયનો પ્રતિબંધ છૂટી ગયો. ઓલો વિષયનો પ્રતિબંધ હતો. વસ્તુ નક્કી થાય છે, વિષયનો પ્રતિબંધ છૂટી જાય છે, અને જાણવું બધું થઈ જાય. ત્યારે એને ખબર પડી ગઈ કે આ જ વસ્તુ સારી, બીજી બધી વસ્તુ નકામી જ મારા માટે. એનું નામ બધાની ઉપેક્ષા થઈ ગઈ. ઉપેક્ષાપૂર્વક પણ ખ્યાલમાં આવી ગઈ કે આ બધી વસ્તુ આવી છે. એવી રીતે આ ઉપયોગ કામ કરે છે. ઉપયોગનું કામ આવી રીતે ચાલે છે. આવો ઉપયોગની સુંદરતા છે એકદમ. ઉપયોગવાનને ભેટો શું કે બધું જાણવું એને સમ્યક થઈ ગયું શું, એવી વાત છે. હજી વિષય તો ઘણો છે આમાં. નિર્વિકલ્પ નહીં, નિર્વિકલ્પણા પ્રમાણ, સવિકલ્પ નહીં, સવિકલ્પ પ્રમાણ, પછી ઉપયોગાત્મક જાણ્યું, પછી વિકલ્પમાં આવે ત્યારે શું, પછી લબ્ધ રૂપે શું, પછી એ ઉપયોગ જ્યારે અભેદ થયો ત્યારે શું, એવું બધું ઘણું છે. એ તો આપણે પાછું લેશું, એમાં કાંઈ વાંધો નહીં. પણ આ છે ને, આને સમજવું એવી રીતે, અનુભવનો વિષય છે એ જુદી વસ્તુ છે, અનુભવનો કાળ છે ત્યારની વસ્તુ જુદી છે.
અનુભવના કાળે કોઈ ભેદ હોતા નથી. અનુભવના વિષયને સમજવા માટે અનુભવની પર્યાય અનુભવના વિષયમાં નથી. એ રીતે એને સમજવાનો જો વિચાર આપણે કરીએ ને તો આપણને બરાબર ખ્યાલમાં આવે. ભાઈ ચર્ચા થઈ હતી ઘણી સોનગઢમાં અમુક. એટલે એવું છે આ બધી વસ્તુ, તો જ આપણને પકડાશે. હવે એમ કે અભેદ જ્ઞેય છે, અભેદ નહીં થઈ ગયું, તો કે હવે પર્યાયમાં આનંદ આવ્યો એને ઉપયોગે જાણ્યો, તો કે પર્યાયમાં આનંદ આવ્યો એને ઉપયોગે જાણ્યો એ વિષય જ નથી. એ તો પર્યાયનો ખંડ થઈ ગયો. એ તો અખંડ નો રહ્યું, અભેદ જ્ઞેય નથી હોય, એ ખંડ થઈ ગયો પર્યાયનો. ત્યાં દ્રવ્યગુણ પર્યાયના ભેદ જ નથી, ત્યાં સમાપ્ત થઈ ગયા જ ભેદ. ત્યાં તો આનંદ મૂર્તિ અને આનંદ, બસ એટલું જ છે, બીજું કાંઈ છે જ નહીં ત્યાં. જો તમે દ્રવ્ય ગુણ અને પર્યાયમાં કાંઈ ભેદ પાડો કે ઉપયોગાત્મક આનંદને જાણ્યો કે ઉપયોગાત્મક આનંદ મૂર્તિને જાણ્યો, તો કે આનંદ મૂર્તિ સહિત આનંદને જાણ્યો ઉપયોગે. જો તમે આનંદનો ભેદ પાડો ત્યાં કે પર્યાયમાં આનંદ છે, તો એ પર્યાય જુદી પડી ગઈ દ્રવ્યથી, તો અનુભવ નથી. ત્યાં આનંદ આવ્યો પર્યાયમાં, એમ વિચાર આવે તો કે ભાઈ આનંદ મૂર્તિ પૂર્વક આનંદને જાણ્યો છે એણે. જો આનંદનો તમે ભેદ પાડો ને તો એ પર્યાય જુદી પડી ગઈ દ્રવ્યથી, તો અનુભવ છૂટી ગયો. અનુભવના કાળે પર્યાય દ્રવ્યથી જુદી ન પડે ક્યારેય. અને ઉપયોગ તો ઉપયોગ જાણે જ, બસ એ ઉપયોગનું કામ જાણવાનું છે. બધું જેમ થયું એમ જાણ્યા કરે છે. નિર્વિકલ્પ દશાના કાળે નિર્વિકલ્પ જ્ઞાનમાં જાણે છે બધું. એવી કોઈ સ્થિતિ છે, એવી કોઈ અદ્ભુત અનુભવની કોઈ અદ્ભુત સ્થિતિ છે, એવું સ્વરૂપ છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ પ્રાપ્ત.